અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. અરે આય માધુરી, આવો આવો, બેસો બેસો બેસો. અચ્છા મંગુ એકલી બેઠી છે? જીતુભાઈ ક્યાં ગયા? એ તો અઠવાડિયાથી બહાર નહીં જાય કંપનીના કોમથી, એટલે પરવારી જઈ વહેલી. મેં કીધું બેહું. સારું કરી તમે આયા જ, બારે થોડો ટાઈમ પાસ થાય. શારદા કાકી આવડી મોટી થઈ જાય ને પૈણા વૈણા નહીં? પૈણાવાની છે મુહૂર્ત ત્યાં તો ઘણા છે પણ ગમાડ હતો ને. ચંબુન એવો તો કેવો મુહૂર્ત્ય જોઈએ તારે તો ગમાડતી નહીં? અરે મંગુ ભાભી એવું કશું જ નથી. મને છે ને જમવાનું બનાવવાની બહુ આળસ આવે, એટલે મારે એવું મુહૂર્ત્યો જોઈએ છે જે રોજ મને મસ્ત મસ્ત વાનગી બનાવી એની હાથે જમાડે. લે હોદ્ય ને તો ભગવાને મળે, આ એક મુહૂર્ત્ય ના મળે? ચી વાત કરો છો? જો તારા ધોનમાં હોય ને તો કોઈ કહે છે મને. હા કહે જ ને, આ બધું ઘરની સોડી છે. લ્યો આવા સોડીઓના રોધે ને એવો છોકરો જોઈએ. ચોથી મળે પછી આ છોકરાઓને સોડીઓ. એ ભગવાન, સોડીઓ ઓછી નહીં થઈ ગઈ, સોડીઓ તો એટલી જ છે, પણ આ એમના નાટકો વધી જશે. છોકરા વટા જ મરે ને. અરે આય આય મોઈની. મંગુ ભાભી પરવારી ગયા? હા હું તો પરવારી ગઈ. તું પરવારી ગઈ ખો સંસારથી? કેમ આવું કહો છો? આટલી ઉંમર થઈ જાય પૈણવા બેણવાનું છે કે નહીં, કે વઢું જ મરી જવાનું છે? કોઈ સારો મુહૂર્ત તો મળવો જોઈએ ને. ઓહો સારો મુહૂર્ત્ય, એવો કેવો મુહૂર્ત્ય જોઈએ તારે વળી? જે સરસ સરસ જમવાનું બનાવીને મને ખવડાવે એવો. અચ્છા, તો એવો મુહૂર્ત્ય જોઈએ છે. ચમ વ્રત તો શીખ્યા જ નહીં? એ જ નહીં આવડતું. અચ્છા કશો વાંધો નહીં, આપણે મુહૂર્ત્ય એવો હોધી નાખીએ જેને રોતતા આવડતું હોય. હોધી નાખું? હોદી જ કાઢવાનો હોય ને. હોધી નાખ્યો, સમજી લે. તું પૈણી છે એમ પટ પટ. હેડ હેડ હવે, અત્યારને અત્યારે કોઈ મુહૂર્ત્ય નહીં હોધી નાલવાની તને. તું કોક કોમ કર ને, મારે ઘણો કોમ બાકી છે. હારું હારું, હા જલ્દી હોદી કાઢજો. બોલો, મારે એક કોમ તો સારું થઈ ગયું. આ મારે ચોયા છોકરીઓ હોદવા જવાની જરૂરત જ નહીં. આમાં ફળિયામાં જ 2-4 મળી ગઈ, અને બધું છે ને એક જ જેવો મુહૂર્ત્ય જોઈએ છે. રોધતા આવડવું જોઈએ બસ. બસ મારા રવિને છે ને એક જ કલા શીખવાડવાની, રોધવાની. બસ અને એ આવડી જતો સમજી લેવાનું, એ પરણી જ. બસ ભગવાન. લા મમ્મીને ફોન કરું. હલો મમ્મી. હા બોલ બેટા મંગુ. હા મમ્મી, હું શું કહેતી હતી, આર્યા છે ને થોડા દિવસ છે નહીં, અઠવાડિયું 15 દિવસ, તો તું એમ કર રવિનો મોકલી દે. જેમ કે આર્યા હોય છે ને તો રવિનું કાંઈક ગોઠવવા જઈએ છે ને એટલે બધું બકી નાખે છે, અને એનું થતું નહીં. આર્યા છે નહીં ને તો અહીં છે ને અમારા આજુબાજુમાં છે ને સોડીઓ છે હારી હારી, તો એમની જોડે સેટિંગ પાડી અને રવિનું ગોઠવી નાખું. તું ગોઠવતી હોય ને તો આજે નાજે મોકલું મેં રવિને. હા તો એવું કર, આજે ના જેને મોકલી દેવાય. હા ને, ટાઈમ નહીં બગાડવો. એરિયા જ્યાં છે તો આપણે ટાઈમ બગાડવો જ નહીં જરાય. હા ને, હા ચાલ મૂકું. હા જય શ્રી કૃષ્ણ. હું હાટ આ કાલે આવવાનો તો તું આજે આવે છે? પણ બુન બન મારે બધી તૈયારીઓ ના કરવાની હોય? તૈયારી હે નહીં કરવાની વળી તારે? અત્યારે મમ્મીને કહ્યું નહીં કે મારું ગોઠવાઈ ગયું? ઓ ભાઈ હજી કઈ ગોઠવાયું નથી, હજી બધું વાતો ચાલે છે હવામાં, હજી ચોખ્ઠા ગોઠવવાની બાકી છે. લો લાખમનનો ને હાગો પડ્યો મને એવું હતું કે હું કન્યા જોડે હરે ફરે મોજ કરે. આ તમારે લસણ હારો હોત ને તો અત્યારે પૈણી જ હોત તમે. આ તે મારા શું લસણ ખરાબ છે? ચમ નોકરી વોકરી કરે છે તું? તે તો કરે ને, લગન પછી બધું કરે. લગન પછી કરવાની કશું જરૂર નહીં. હું તને કહું ને એટલું તારે કરવાનું, બરાબર? શું કરવાનું? તારે કશું કરવાનું નહીં, ખાલી હું તને રોધતા શીખવાડું, તું રોધતા શીખી જાય એટલે તું લગન કરી લે તારા. ના ભાઈ, હો એ બધું રોધવા બધવાનું આપણું કામ નહીં, મને ના ફાવે બધું. અલા પણ કશું જાજુ કરવાનું નહીં, હું રોધતા તને શીખવાડું. આ મસાલા નાખવાનું, આ કરવાનું, તે કરવાનું, બધું તું શીખી જાય એટલે તારે લગન થઈ જાય, નહીં તો વોટો મારે. છો વાંધો મારું, હું ના કરું આ બધું. વાહ તો આવડો ફાટ્યો છે. આ મમ્મી પપ્પા છે ને મને મેણો મારી મારીને માન નાખશે કે આ અનુ કરાવતી નહીં, કરાવતી નહીં. અને જ કરવું નહીં તો ચોથી કરાવવાની હતી લગન. સારું હેડ, તારે રોધતા નહીં શીખવું ને? ના વાંધો નહીં, આપણે એક કામ કરીએ, રોધે હું કહેવાનું તારે એમ કે મેં રોધી, તારે ખાલી ચૂપ રહેવાનું, વધારાનું કશું બકવી નહીં નાખવાનું. સમજણ પડી? અને તું જો 2-3 છે ને તું આ ખાવાના નોમ તું શીખી જા. હા આવડે ને બધા નામ, સમોસા, ફાફડા, ગોઠિયા, સેવસળ, દાલ મખણી, ખીચડી, કઢી, દાલ ભાત, જીરા રાઈસ બધું આવડે. લે
આ તો તને સારું આવડે છે, બસ આટલું તને બોલતા આવડે છે ને એટલું બહુ થઈ ગયું. જો હું આજે સમોસા બનાવું છું. અહીંયા હું તને બહાર બેઠી બેઠી બૂમ પાડે કે રવિ શું બનાવ્યું, એટલે તારે કહેવાનું બૂન સમોસા બનાવ્યા છે. એટલે હું કહે લાય જરાક ચાખું તો ખરા ચેવા બનાવ્યા છે, એટલે તું લઈને આવજે. તારે આટલું કરવાનું, બરાબર? હા સમજણ પડી જાય ને? લોચા ના મારતો. ના 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 મારું. લેડ હવે તારો સામાન મૂક, હું સમોસા બનાવું. સમોસા બૂન બાકી જોરદાર બનાવ્યા હતા તે હો. મેં નહીં, તે બનાવ્યા છે. આપતો નહીં તું પાછો. હા મેં ફોન કરીને બોલાવ ને કન્યાને, હા પછી તું અંદર જતો રહેજે. હા. હલો માધુરી, હા શું કરે છે? આ તો મને કંટાળો આવતો હતો, તે થયું કે લાય માધુરીને ઘેર બોલાવું, થોડો ગપ્પા બપ્પા મારું. તે આ ઘેર બેસવા, હા ગપ્પા બપ્પા મારીશું, નાસ્તો વાસ્તો કરીશું મસ્ત ગરમ ગરમ. હા 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 આય આય. હા હું રાહ જોઉં છું. હા તું અંદર જા ને, તું હોય બેહી રહ્યો છું. અંજન જા અંદર, એ બોલાવું ને પછી આવજે. જલ્દી બોલાવજે બૂન. હા નહીં, એની મોહિનીને ફોન કરી દેવા દે. હેલો હેલો. હા મોહિની, શું કરે? બસ આ હું ને મમ્મી બહાર જઈએ. બહાર જતા હતા? આ મને એમ કે આ ઘેર આવ્યા હોત, આ બધા ભેગા થઈએ છીએ અમે લોકો, તો શું પેલું નાસ્તો પાણી થઈ જાત એમ. એવું છે? હા હા તો હે ને આવીએ. હા તો અહીં આવી જાઓ. હા મમ્મીને લઈને આવજે પાછી. હા 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 આય થઈ ગઈ. આવો આવો આવો. કેમ છે મંગુ? બસ જો બેઠી છું. મજામાં? એકદમ એકદમ. અચ્છા મંગુ, સવારમાં નવરી પડી ગઈ, ચા નાસ્તો કર્યો કે નહીં? હવે છે ને મારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. મારો ભાઈ આવી જ ગયો છે, એટલે છે ને રોધવાનું ને બધું તો એ જ કરી નાખે. મારે કશું કરવું જ નહીં પડતું. જેટલું ના પાડું કે રહેવા દે ચાલશે, હું કરી દઉં. ના રોધીશ તો હું જ. એને રોધવાનો એટલો શોખ ને, પછી બીજા કશો આમ એવો કોઈ શોખ નહીં, ખાલી રોધવાનો શોખ છે. અરે પણ મંગુ, તારે એક ભાઈ છે તે ક્યારે કીધું નહીં? એમાં શું કહેવાનું હોય? શા મારે એક ભાઈ? તો એને લગન બગન થઈ ગયા છે કે નહીં? ના ના હજી નહીં થયા, હોદ્ય છે એના માટે. હે એ મંગુ, તારા ભાઈના હાથનું કોક દાડો અમને ચખાડજે. કોક દાડો હું હમણાં જ ચખાડું. રવિ, હા બૂન. આ નાસ્તા હું બનાવ્યું તે? સિંગાપુરી સમોસા બૂન. જોયું? સિંગાપુરી સમોસા હોંભળ્યા છે કોઈ દિવસ? જાત જાતના ને ભાત ભાતના, એના તો સમોસા જેટલી જાતના આવડે છે ને. પપ્પા મારે તો દિમાગ ખરાબ થઈ જાય છે. ખરેખરનું તો ધરાઈ જઉં છું, બોલો એ આવે ને એટલે. હા તો રવિ લઈ આય. લાયો બૂન, એક જ મિનિટ. મોગળીઓ તમે ચાટતા નહીં જાઓ, એવું ખાવાનું બનાવે અમારે. બહુ શોખ એને ખાવાનું બનાવવાનો. લે બૂન, સિંગાપુરી સમોસા. હા એટલે બે જ લાવ્યો તું? બૂન મને શું ખબર આટલા બધા મહેમાન આવવાના, હું ફટાફટ બનાવી દઉં બીજા. અરે ના ના, આ ખાલી ચાખવાનું હોય, અમે તો ઘરે નાસ્તો કરીને નહીં. હા તો લો થોડું થોડું ચાખો. ખા ખા મોહિની. હા વધાર લો વધાર લો. લો ને તમે. લીધો લીધો. હરી. હા લે તું ખા, તું ખા. તમે લોકો ચાખશો તો ખબર પડશે કે કેવું બનાવે છે. નાના જોરદાર બનાવે છે. ગમે? બહુ મસ્ત, સારું હતું ને? બહુ જ મસ્ત હતું, ટેસ્ટી. હે ને? એના માંગાઈ ઘણા આવે છે, પણ અરે ના પાડ દે છે. અહીંયા અમારા આજુબાજુમાં બધાને ખબર કે એને રોજતા હાડું આવડે. હવે રોજતા હાડું આવડતું હોય તો એ છોકરાને તો ગમે તે છોડી મળી જાય. લ્યો આ લોકોને એવો જ જોઈએ છે ને મુરત્યો. હા ને? અરે કોક કોક વખતે એવું થાય ને કે આર્યો છે ને આ પેલા રસોઈયા હોય ને એમની જોડે જતો રહે રોધવા, અને 100-200 જણનું તો ઓમ ઓમ કરીને રોતી નાખે. બોલો હે ને? તાર શું તાર? આ તો ખાલી પૂછું છું, તમને બીજું શું શું બનાવતા આવડે છે?
અરે આ ફાફડા ગોંઠિયા જલેબી સમોસા આ બધું તો રમતવાત છે. બાકી હું તો છે ને ઇન્ટરનેશનલ આઈટમો જ બનાવું. હે હા તમને તો નામે ના ખબર હોય એવી વસ્તુઓ બનાવે. અરે બોલો જો કાલે હું બનાવવાનો છું તું? કાલે તમે કહો શું ખાવું છે? શું ખાવું તારે? શું ખાવ સેવ છે સેવસર લે સેવસર બનાવજે કાલે. કાલનો નાસ્તો અમાર થયો બરાબર. અજમેરી સેવસળ બનાવું. અજમેરી સેવ છે શું વાત છે. કાલ તો અમે ઘરે નાસ્તો કર્યા વગર આવીશું પણ હા વધારે બનાવજો. હા વધારે બનાવીશું. આવશું હા હા હારું હેડો હેડો આવજો. આવજો આવજો. તમે આવજો. હા પડી જો તારો મેળ. અને આ છથી લાવ્યો અજમેરી. એ તો આવી ગયું એટલે બોલી જ જો. સારું કરી યાર સારું લાગ્યું પણ એ બોલ્યો એ બનાવી દે ફટાફટ અને તું ખવડાવી દેજે. બેમાંથી એક તો પટાઈ જ સમજી લે. લે મોહિની આ તો આપણા ઘરના આંગણે મૂર્તિઓ છે ને આપણે કઈ કઈ શોધીએ છે હે ને પાછું તને જેવો જોઈએ છે ને એવો જ બધી જ રસોઈ બનાવતા આવડે છે. કેટલા મસ્ત સમોસા બનાવ્યા હતા પણ તને ગમે તો છે ને? પણ મમ્મી હા આપણે એકદમ ભરોસો ના કરાય. આપણે છે ને પહેલા જોવું પડે. આપણે રોજ એના ઘરે જઈને એ જે આઈટમ બનાવે ને એ રોજ ટેસ્ટ કરવી પડે પછી ખબર પડે ને. હા એ વાત તારી સાચી છે. કાલે આપણે જવાનું છે ને સેવસણ ખાવા. હા ત્યારે જોઈ લઈશું કેવો ટેસ્ટ છે. હા ને માધુરી જો મૂર્તિઓ હોમે ચાલીને આવ્યો છે. વધાઈ લેજે. જોયું તે કેવી રસોઈ બનાવે છે. અને હા તાર તો આવો જ જોઈતો હતો ને. હું મંગુને પટાઈ લે. હા મમ્મી આ વાત તો તારી સાચી છે પણ ચેક તો કરવું પડશે ને કે બધી રસોઈ બનાવતા આવડે છે કે નહીં. એ બધી તું ચિંતા ના કર. હે આ કાલે આપણે જઈશું જોઈએ કેવું સેવસળ બનાવે છે. બરાબર પણ ના પાડતી આ વખતે બધું પાક્કું કરી નાખજે. રવિ જો મેં સેવસળ બનાવી દીધું છે હવે હું કહું ને એટલે તું એની ઉપર પેલી સેવો ભભરાઈને લઈ આવજે. તારથી સેવ ના ભભરાઈ દેવાય ઉપર. આટલું નહીં થાય તારથી. આ સેવો પહેલેથી ભભરાઈ દઈએ ને તો બધું ઢીલી થઈને આખો સેવસળ બધું બગડી જાય એટલે રાખ્યું છે. આટલું નહીં કરી શકે? હા હા તો વાંધો નહીં. તો મને ખબર નથી સારું એટલે. ખબર નથી. હારે એમ કે પેલી બે આવી હતી એમાંથી એકે પસંદ આવી તને? મને તો બે પસંદ છે બુન. બે નહીં કોઈ એકનું નામ લે. આમ તો પેલી હારી હતી પણ અહીં બેઠી હતી ને એ મને વધારે ગમી. માધુરી મને પૂછ ને તું. મને એ ગમત છે. એવું ને કરી નાખે પાકું. હા હા કરી નાખીએ. તો બુન એ લોકોને બોલાય ને. બોલાવાની ચો જરૂર છે. અત્યારે તે પેલા સમોસા ખવડાયા હતા ને હમણાં કૂદીને આવશે. સેવસળ નહીં ખાવાનું આજે? હા આવશે તો. અજમેરી સેવસળ બનાવ્યું છે તે. આવો આવો આવો. હા યસ યસ માધુરી કેમ છે? બસ ચો મોહિની પેલું સેવસળ ખાવા આયા? હા હું જઈ રહ્યો છું. જા લઈ આય બધા માટે. લઈ આવ. અરે સુગંધ થઈ ગઈ છે આખા ઘરમાં. બોલો અજમેરી આ સેવસળની આવે છે ને? હા બનાવે છે ને? મને તો સુગંધથી જ મોઢામાં પાણી આવી ગયું. હવે શું કહું બોલો મારા ભાઈનું. એટલા માગા આવે છે હવે કાલની જ વાત લઈ લો. કાલે જ એક માંગવું આવ્યું બોલો પણ અરે ના પાડે છે. છોકરી છે ને 90,000 રૂપિયા કમાય છે અને એમને જ પાછું એવું નહીં જોઈતું કે છોકરાને રોધતા આવડતું હોય ને આ બધું એવું નહીં જોઈતું. પણ આર્યો કે અમારે નોકરીવાળી નહીં જોઈતી. સાદી સિમ્પલ છોકરી હોય ને આમ એવી ચાલે એમ. એટલા મોંઘા આવે છે ને ના પાડીને થાકી જઈશ હું તો. રવિ કેટલી વાર ભાઈ લાય આ બધાને મોઢામાં પાણી આવવા માંડ્યું. પ્રસ્તુત હે અજમેરી સેવસળ. લો ચાક તું પહેલા ચાક. કેવું લાગ્યું? બહુ ટેસ્ટી છે. બહુ ટેસ્ટી છે. બીજાને બી ચાખવા દો થોડુંક. લે તમે ચાખો. ટેસ્ટી. આપો એ લોકોને આપો. કેવું લાગ્યું? તે જેવા વખાણ કર્યા હતા ને એવું જ છે.
આવું સેવસર તો તમે જિંદગીમાં નહીં ખાધું હોય. અજમેરી સેવસર. મંગુ ભાભી એક વાત કહું, હા હા બોલે. તમે જે પેલા મને સેવસણ ખવડાવ્યું હતું ને એવો જ ટેસ્ટ હતો આનો. હા તે હોય ને ભાઈ બેન નહીં અમે એટલે ટેસ્ટ બી થોડોક સેમ આવે પણ મારા કરતા સારું બનાવે છે. હા મેં જ શીખવાડ્યું તું નહીં બુન? હા તે જ શીખવાડી તું મને. અને રવિ પેલું તું મને કહી દે ફાઇનલ પેલું નોકરી વાળીનું તારી ના જ છે ને? ના 110% ના. 90,000 ગયા. હવે એને ના ગમતું હોય ત્યાં થોડી એને પરણાઈ ના, દેવાનું. ના. એને જે ગમે એની જોડે પરણાવવાનું હે ને? સાચી વાત કીધી હે તમે. સારું ચલ મંગુ અમે જઈએ અને હવે કંઈક નવી આઈટમ બનાવવા તાર બોલાવશે. ચોક્કસ હેડો, ચોક્કસ. હેડો. ચાલો હા આજ તો જોતી હતી તારે હમું હા એ હે ને? ગમી ગઈ. મેં થોડું અમુક કરી દીધું છે મને લાગે છે થઈ જશે તારું. જોયું માધુરી કેટલું સરસ સેવસર બનાવ્યું તું. આમ આંગળા ચાટતા રહી જઈએ. મમ્મી સેવસણ તો બહુ મસ્ત હતું, પણ એની શું ખાતરી કે સેવસણ એણે જ બનાવ્યું હતું? કેમ કે આ ટેસ્ટ પેલા મંગુ ભાભીએ મને પહેલા સેવસણ ખવડાવ્યું હતું ને સેમ જ ટેસ્ટ હતું. તે તો મંગુએ કીધું ને એનો હગો ભાઈ છે એટલે હગા ભાઈબંધનો ટેસ્ટ સરખો આવે. ના મમ્મી એવું કશું નથી. હું મારી સગી આંખે જોઉં કે એ બનાવે છે તઈએ હું માનું કે હા એ જ બનાવે છે રસોઈ. પૈસા તું તો બહુ છેકડી હે. આટલા બધા છેકડા વેડા ના કરાય. છોકરો જતો રહેશે હાથમાંથી. પણ મમ્મી આપણે જોવું તો પડે ને. આપણે જઈએ તઈએ બધું રેડી જ હોય છે. મેં મારી આંખે નથી જોયું કે એ સેવસણ એણે જ બનાવ્યું છે તો હું કેમ માની લઉં? એ ભગવાન આનું શું થશે? આ મૂર્તિઓ હાથમાંથી જાય ને તો જોતી રહે છે. જોયું આજે કેટલું જોરદાર સેવસણ બનાવ્યું તું હે એમ આંગળા ચાટતા રહી ગયા ને એવું સેવસણ બનાવ્યું તું. હા મમ્મી, પણ એવું નહીં લાગતું કે કદાચ એણે ના બનાવ્યું હોય ને મંગુ ભાભીએ બનાવ્યું હોય? ખાતરી તો કરવી પડે ને. બસ તું ખાતરીઓ કરવામાં જ રહી જઈશ. પેલી માધુરીનું ગોઠવાઈ જશે ને તું રહી જઈશ. પછી મને કહેતી નહીં કે હું રહી ગઈ. હાલી મમ્મી, પણ ખાતરી તો કરવી પડે ને. જો રવિ પેલા કોકિલા માસી છે ને એમને એડમિટ કર્યા છે તો એમની તબિયત નહીં હારી ને તો હું એમની ખબર પૂછી આવું હા ને? પણ બુન રાત માથે લેવાની ચો જરૂર છે? દાડે જજે ને. આ દાડે જવું અને કોઈ આ આજુબાજુ વાળું તારા હાથનું ખાવા આવી ગયું તો શું કરશો? વાત તો સાચી હારી હો. દિમાગ વાળી શું મારી બુન તું. હું જઈને આવું છું. તને ભૂખ તો નહીં લાગી ને? ના હમણાં જ ખાધું છે ની ભૂખ લાગવાની. હા તો એવું હશે તું કશુંક લેતી આય હા? હા હા હેડ. પીઝા લાવજે બુન. હા અરે કેમ એકલા બેઠા છો? મંગુ ભાભી નથી? એ કોકની ખબર જોવા ગઈ છે. સારું થયું તમે આવી ગયા. હું તો એકલો કંટાળતો હતો. બોલો. એક વાત કહું ખોટું હા. ના લાગે તો? હા કહો. હું એવું કહેતી હતી કે આજે તમે મને કંઈક મસ્ત બનાવીને ખવડાવો ને, કંઈક મસ્ત વાનગી. મારા દિયર આ તો ફસે લોચા પડ્યા. એક તો ઘરમાં કંઈ ખાવાનું પડ્યું નહીં અને બુને હાજર નહીં. શું વિચારો છો? ના કઈ નહીં. તમે બેસો હું કંઈક મસ્ત બનાવી લાવું તમારા માટે. બનાવી આવો કંઈક મસ્ત. માધુરી હું ઘેર તારી રાહ જોઉં છું તું એકલી બેઠી છે. અરે મમ્મી હું આવતી હતી ને તો મેં મંગુ ભાભીને જતા જોયા એટલે પેલો મૂર્તિઓ એકલો છે એટલે મેં એમને કીધું કે મને કંઈક સારી વાનગી બનાવીને ખવડાવો ને એટલે એ બનાવવા ગયા છે. હવે જોઈએ કે શું બનાવી આવે છે. વાહ રે ભાઈ તું તો જબરી ચાલાક. આજે તારી કસોટી બરાબર થઈ જશે. હા આવા દે હું જોઉં એવું હું બનાવી લાવે. આ શું છે બધું ટુકડા ટુકડા? અરે આ એકદમ છે ને ફેન્સી આઈટમ છે નવી ઇન્ટરનેશનલ જે ખાલી એરોપ્લેનમાં જ મળે. મમ્મી હું તમને કહેતી હતી ને કે અમને કશું જ બનાવતા નથી આવડતું. જોયું ને? હું બેટા હું તો એરોપ્લેનમાં ગઈ નહીં અહીં જમીન પર ચાખ્યું છે. આ તો પેલી આવીને બેઠી છે મારો ભાઈ એકલો છે તો કોઈ બાપશે નહીં તો. અરે વાહ શું બનાવી તે બનાવી રવિ? અરે મંગુ ભાભી જુઓ ને આ બધું શું બનાવ્યું છે? ગાજર ને કાચા કાચા ટુકડા ઉપર ભૂકો બિસ્કિટનો. શું છે આ? આ એણે આ
પેલું આપણે પ્લેનમાં ખાધું તું ગાજર ગોટાળો હે ને? હા એ મારા ભાઈને મેં કીધું હતું ને કે નવું નવું બનાવવાનો એટલો શોખ છે ને. આ એને બોલો જે તે દિવસ પ્લેનમાં જોયું હતું એને યાદ રાખ્યું હતું અને એને બનાવી દીધું. બોલો. સાચી વાત છે, આપણે કોદાર જોયું ના હોય ને. હા એટલે તમને ખબર ના પડે. આ પેલું આ ગાજર ને એવું છે ને પેલું ડાયટમાં આવે ને એટલે ડાયટનું બધું શીખતો હતો કે કદાચ મારે લગ્ન થાય ને છોકરી આમ ડાયટ વાયટ કરતી હોય એવું કશુંક બનાવવું પડે તો એટલે એને ડાયટની વસ્તુ બનાવી છે વગર તળેલી ને વગર એની. હે ને? હા વાહ 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 શું સુગંધ આવે છે. આ તો હું ખાઈશ હં. આ તમને ખાવાની મારે ચાખવું છે. મેં તે દિવસ ખાધું. અરે ના 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 આજે હું ખાઈશ કાલે તમારા માટે બનાવશે. કાલ તો આપના માટે બનાવજે. હા હા એકે નહીં આ તો બધું ચટ થવાનું છે. તમારા માટે નહીં. સોરી આજે તો હું જ ખાવાની છું. વાહ બહુ મસ્ત બનાવી મારા ભાઈએ. જોયું એરોપ્લેનની આઈટમો બનાવે છે. આ મોંઘું છે આમ ચપડ ખાય છે. હવે તાર કોઈ ખાતરી કરવાની બાકી છે. આ તો આપડ દે મોંઘું. હવે થોડી વાર એ ડીશ છે ને બાજુ મેલો એ બનાવી છે એવું એટલું મને તો ભાઈ ગયું. હે ને પછી ખાઓ ને. મારી એક વાત તો સાંભળો. હા હોભળી લો ને બોલો. હું શું કહેતી હતી, આ તમારા ભાઈ ને આ મારા માધુરીનું ગોઠવીએ તો. હા આમ તો મોંઘા તો બહુ આવે છે મારા ભાઈના પણ પેલું શું મારા ભાઈને નોકરીવાળી જોઈતી નહીં અને મને પેલું રસોઈવાળો જ જોઈએ છે ને તો આને શોખ પૂરો થાય અને મને જોઈતો તો એવો છોકરો મળી જાય. સારું જ ને બેને એકબીજાને ગમે છે એવું મળી જાય તો હે ને? હે ને? હા 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 તો કરો કંકુડા રોધો કંસા. હા તે મને તો કશો વાંધો નહીં. આ તમારી છોકરીને પૂછે અને ગમે છે કે નહીં. એ હવે તારી બધી ખાતરી થઈ ગઈ ને તો હા પાડી દે. તારી હા છે? લ્યો તો મારી હા છે. રવિ જો અત્યારે હું હા પાડું છું તો હા તારે મેન તો તારે રહેવાનું છે. તમારે બેને જોડે રહે. તને ગમે છે કે નહીં ગમતી? ગમે છે બુન. ઓહો હા પાડી દીધી મંગુ. હેડો કરો કંકુડા અને રોધો કંસા. લે હું રોધો કંસા આ રોજશે ના ખાશે. લે જોઈતું તો એવું મળી ગયું. હાસ બચાવી લીધા ગોટાળાએ. એટલે મસ્ત બન્યું છે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. હવે જોઈએ છીએ કોણ રોધે છે ને કોણ ખાય છે. આ ગોળ બાપાની જિમ્મેદારી તો છે ને ખાલી લગ્ન કરી આલવાની હોય બાકી તો ફોડ લેશે આ લોકો. ગાજર ગોટાળો. લે તું રહી ગઈ ને પેલીનું ગોઠવાઈ ગયું. કેમનું ગોઠવાઈ ગયું? ખબર નહીં પેલા કઈ ગાજર ગોટાળો બનાવીને ખવડાયો એમાં બધો ગોટાળો થઈ ગયો. ગાજર ગોટાળો?